યુક્રેન રશિયા જેવા હાથી સામે આમ તો મગતરું કહી શકાય, પણ આ નાનો પણ રાઈનો દાણો એને રશિયાની અંદર 4000 કિલોમીટર અંદર સરહદમાં ઘૂસીને ડ્રોન એટેક કર્યો અને રશિયાના 5 એરબેઝને તબાહ કરી નાખ્યા છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકવાનું નામ લેતું નથી અને પુતિન અને ઝેલેન્સ્કી રોજ સવાર પડે અને ટ્રમ્પનું નાક કાપે છે, કારણ કે ટ્રમ્પે એવું કહ્યું હતું કે મારા સિવાય આ બંનેને યુદ્ધમાં અટકાવતા કોઈ રોકી શકે એમ નથી. નમસ્કાર. યુક્રેન હવે જીવ પર આવી ગયું છે. 4000 કિલોમીટર અંદર એમણે ડ્રોન એટેક કરવા માટે સિક્રેટ ઓપરેશન તૈયાર કર્યું. 117 ડ્રોનનો ઉપયોગ કર્યો. રશિયાના 5 એરબેઝને ટાર્ગેટ કર્યા અને $7 અબજ રશિયાને નુકસાન કર્યું. આ આખું ઓપરેશન જે રીતે પાર પાડ્યું એનાથી રશિયા જ નહીં, આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ કે યુક્રેનની યુદ્ધમાં લડવાની ક્ષમતા ઘણી વધારે હતી અપેક્ષા કરતા. 3 વર્ષ અને 3 મહિનાથી આ બંને ક્યારના લડે છે, પણ યુક્રેન નમતું નથી. રશિયા પોતાની તાકાત વાપરીને યુક્રેનને કચડી નાખવા માંગે છે, પણ હજુ એ શક્ય નથી બન્યું. ઓવલ ઓફિસમાં ટ્રમ્પે ઝેલેન્સ્કીને ઝાટક્યા હતા, પણ ઝેલેન્સ્કીએ પોતાના દેશનું સ્વમાન જાળવીને સમાધાન નહીં કરવું એવું સ્પષ્ટ કહીને નીકળી ગયા હતા. ટ્રમ્પે એને ગેટ આઉટ પણ કહ્યું હતું, પણ આ ઝેલેન્સ્કી માનવા તૈયાર નથી, કારણ કે એના માટે યુક્રેનની સરહદ અને યુક્રેનનું સાર્વભૌમત્વ સર્વસ્વ છે. 1.5 વર્ષ પહેલા આનું પ્લાનિંગ ઝેલેન્સ્કી અને તેની સિક્રેટ એજન્સીના વડાએ કર્યું હતું. 117 ડ્રોન એમણે તૈયાર કર્યા અને FPV એટલે કે ફર્સ્ટ પર્સન વ્યૂ ડ્રોન એ 5 અલગ અલગ ટ્રકમાં ભર્યા. એ ડ્રોનના અલગ અલગ ઉર્જા ભરી એમના એવા ઢાંકણા બનાવ્યા કે જે રિમોટથી ઓપરેટ થાય. આ 5 ટ્રક યુક્રેને રશિયાની સરહદ પર મોકલ્યા. ત્યાં એમણે સરહદ પર પૈસા ખવડાવ્યા અને સ્મગલિંગનો માલ સામાન છે એમ કહીને આ ટ્રકો ઘુસાડી દીધી અને 5 અલગ અલગ એરબેઝની બહાર આ ટ્રકો પાર્ક કરાવી દીધી. પછી સમય આવી ગયો આ ઓપરેશનને એક્ટિવેટ કરવાનો. યુક્રેનમાં બેઠા બેઠા આ ટ્રકનું છાપરું એમણે ખોલી નાખ્યું અને બધા ડ્રોન એક્ટિવેટ કર્યા. એટલે એરબેઝ પર રહેલા રશિયાના 40 જેટલા ફાઇટર વિમાનને નેસ્તનાબૂદ કરી નાખ્યા. રશિયાએ આ વાત સ્વીકારી છે કે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.